અમરેલીની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાનો મામલો જે છે તે સામે આવ્યો છે। કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર પોલીસ વડાની મુલાકાત કરવા પહોંચ્યા। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રજૂઆત કરશે। પાયલ ગોટી પણ જેનીબેન ઠુમરની સાથે ઉપસ્થિત જોવા મળ્યા। હાઈકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક પણ ઉપસ્થિત છે। પાયલ ગોટી પોલીસ કર્મીઓ વિરુદ્ધ રજૂઆત કરશે। મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટી બનાવીને તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવશે। અમરેલી પોલીસે 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલાં લીધા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, અમરેલીની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાનો જે મામલો છે તેમાં હવે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર પોલીસ વડાની મુલાકાત કરવા પહોંચ્યા છે। શું વિગતો મળી રહી છે? અમરેલી પત્રિકા કાંડ હવે રાજ્ય પોલીસ વડાની કચેરી સુધી પહોંચ્યો છે। કોંગ્રેસ નેતા જેની ઠુમર અને સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક જે છે તે પીડિતા પાયલ ગોટીને લઈને રાજ્ય પોલીસ વડાની મુલાકાત માટે પહોંચ્યા છે। તેમને અલબત્ત સમય માંગ્યો હતો રજૂઆત કરવા માટે। તેમની માંગ હતી કે આ સમગ્ર ઘટનાક્રમની તટસ્થ તપાસ જે છે તે ગાંધીનગરથી થાય। જે પ્રકારની એસઆઈટીની રચના સ્થાનિક એસપી તરફથી કરવામાં આવી છે તેના પર તેમને વિશ્વાસ ન હોવાની બાબત પણ તેમને મૂકી હતી। પરંતુ આ મુલાકાત પહેલા પણ 2 ઘટનાક્રમો થયા છે। એક તો 3 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને થોડા સમય પહેલા જ આ સમગ્ર ઘટનાક્રમ જે સરઘસ કાઢવાનો વિષય જે હતો તેની તપાસ જે છે તે એસએમસીના વડા નિલીપ રાયને સોંપવામાં આવી છે। નિલીપ રાય અમરેલીના પૂર્વ એસપી પણ છે અને ત્યાંની તમામ સ્થાનિક ભૌગોલિક અને રાજકીય અને સામાજિક પરિસ્થિતિથી તેઓ વાકેફ છે અને તેના કારણે જ આ તપાસ તેમને સોંપવામાં આવી હોય તેવી એક બાબત પણ સામે આવી છે। આનંદ યાજ્ઞિક અને પાયલ ગોટી, કોંગ્રેસ નેતા જેની ઠુમર સહિતના નેતાઓ પણ આ મુલાકાત માટે રાજ્ય પોલીસ ભવનની કચેરી ખાતે પહોંચ્યા છે અને વિકાસ સહાય રાજ્યના પોલીસ વડા તેમને રજૂઆત કરશે આ સમગ્ર ઘટનાક્રમમાં જે પ્રકારની તપાસ જે છે તે તપાસ કરવાવાળા વિષયને લઈને અને તટસ્થ તપાસ થાય, ખાસ એક ટીમની રચના થાય તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે। 2 થી 3 બાબતો, એક તો જે સરઘસ નીકાળવાની જે બાબત હતી તેને લઈને તપાસ કરવાની તેમની માંગ છે। પાયલ ગોટીને માર માર્યો હોય તે પ્રકારની પણ બાબતો સામે આવી હતી અને તેની પણ તપાસ કરવામાં આવે। તેમનો સીધો એ પ્રકારનો આક્ષેપ હતો કે આ તમામ બાબતો જે છે તે ત્યાંના એસપીની સૂચના અનુસાર કરવામાં આવ્યું છે અને તે સૂચના અનુસાર આ સમગ્ર ઘટનાક્રમ થયો છે તે બાબત તેમને ધ્યાને મૂકી હતી અને તેની તપાસ થાય તે માટેની તેમની માંગ છે। અને બસ થોડા સમયમાં જ રાજ્ય પોલીસ વડાની મુલાકાત પૂર્ણ થઈ છે। થોડા સમયમાં જ પાયલ ગોટી અને કોંગ્રેસ નેતા સહિતના આનંદ યાજ્ઞિક સિનિયર એડવોકેટ પણ આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે જોઈ રહ્યા છે તે પણ અહીં પહોંચશે। આપણી સાથે મનરભાઈ પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બીજી તરફ દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જેમાં તમામ મુલાકાત પૂર્ણ થયા બાદ જે નેતાઓ છે, જે પીડિતા છે પાયલબેન, તે પણ અહીં પહોંચવાની તૈયારીમાં છે। તેમણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાથે મુલાકાત કરી છે અને તેમાં રજૂઆત કરી છે કે પત્રિકા કાંડની અંદર જે પણ ઘટનાક્રમ થયો છે તેની તટસ્થ તપાસ જે છે તે પોલીસ ગાંધીનગરથી કરવામાં આવે તે માટેની ખાસ એક ટીમની રચના કરવામાં આવે। બીજા નેતાઓ છે તે પણ અહીં પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને સમગ્ર ઘટનાક્રમ જે છે તેમાં રાજકીય ઘટનાક્રમ પણ જોયો, આંદોલનનો ઘટનાક્રમ પણ જોયો। દ્રશ્યો બતાવવાનો આપને પ્રયાસ કરીશ કે જેમાં તમામ નેતાઓ અને એડવોકેટ આનંદ યાજ્ઞિક સહિતના નેતાઓ જે છે, એડવોકેટ જે છે, સાથે જ જેનીબેન ઠુમર છે કોંગ્રેસના નેતા, તે પણ અહીં પહોંચ્યા છે। તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। પાયલ ગોટી પીડિતા સાથે જ એડવોકેટ આનંદ યાજ્ઞિક અને કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર અને બધાને ક્યાં દીકરી આ બાજુ આવીએ છે। ચાલ થોડા સા આપ લોગ બરાબર।
જી સર, આજે પોલીસ વડા સાથે મુલાકાત કરી, શું મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે, શું ચર્ચા થઈ? થોડું નીચે રાખો જીગાભાઈ. આપ જાણો છો જીગાભાઈ થોડું નીચે. કે અમરેલી જિલ્લામાં અમરેલી ખાતે આ દીકરી પાયલ ગોટીની સાથે અને અન્ય 3 આરોપીઓની સાથે પોલીસે જે કસ્ટડીમાં અત્યાચાર કર્યા છે તેને વિશે આપ લોગ અને ખાસ કરીને મીડિયા એને નિરંતર અને નિયમિતપણે એ પ્રશ્નને કવર કરતા રહ્યા છે. પાયલ જે અત્યારે આપ સમક્ષ મારી સાથે ઊભી છે તેનું કહેવાનું એ છે કે એક તો મને 12 વાગે રાત્રે મારા ઘરેથી અમરેલીથી 8 કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી. એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે બહુ રીઢા ગુના ના હોય અથવા તો બહુ મોટા ના હોય કે જેમાં વ્યક્તિને ખુલ્લો રાખીએ તો સમાજને નુકસાન થાય એવું હોય, એ સિવાય સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે આ દીકરીને પોલીસ પકડીને એલસીબી અમરેલી ખાતે લઈ ગઈ, તે પહેલો ગુનો. બીજું કે એની સામે તહોમત પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દીકરી પાયલ ગોટીને અને 3 આરોપીઓને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઊભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીઢા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું કરી નાખ્યું છે. આ લોકો ડ્રગ પેડલર નથી, આ લોકો આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી અને આ લોકોએ અનેક ગુના નથી કર્યા. એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી. પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકોને આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે. કારણ કે આ રીતે તહોમતદારોને ગુનો પુરવાર થાય તેની પહેલા લોક સમક્ષ, છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાય તેની પહેલા પાયલ ગોટીને અને 3 આરોપીઓને અમરેલી શહેરમાં સરઘસ કાઢીને ફેરવ્યા. આ સરઘસમાં એમની સાથે ફક્ત પોલીસ નથી, પણ અમરેલીના ધારાસભ્ય ભાજપના અને ઉપદંડક, શું નામ એમનું, કૌશિકભાઈ વેકરિયા, એમના અંગત સચિવ અને એમના ખાસ મિત્રો આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતા એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે. એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે પ્રત્યક્ષ રૂપે હાજર નહોતો પણ અપ્રત્યક્ષ રૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડુતી સૈનિક થઈ ગઈ. એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે એની ફરિયાદ કરી. ચોથું કે પાયલબેનને પોલીસ કસ્ટડીમાં પેલા ઘંટીના પટ્ટા હોય જેને દંડા સાથે બાંધે અને આ શસ્ત્ર ફક્ત તમને એલસીબી અને એસઓજી દરેક જિલ્લામાં જોવા મળે, એનાથી એને મારી. અન્ય તહોમતદાર મનીષભાઈ વાઘસિયા જેમની ઓફિસમાં આ દીકરી કામ કરે છે એને પણ બેરહેમીથી એની હાજરીમાં માર્યો અને એની જરૂર નથી. શાને માટે માર્યા? અને અગત્યનું ત્યાં પણ છે કે એને જ્યારે મારી એ ઉપરાંત એસપીએ આ બહેન જે જગ્યાએ નોકરી કરે છે એ વ્યક્તિને, બીજેપીનો પીઢ કાર્યકર છે, તેને માર્યો ત્યારે પણ બીજેપીના ધારાસભ્ય ના બધા મિત્રો ત્યાં હાજર હતા. એટલે એસપી સાહેબ અને ધારાસભ્યના મિત્રો ત્યાં હાજર હતા. એટલે આ એસપી સાહેબ છે
તે ભારતની સરકાર માટે કે બીજેપીના ધારાસભ્ય માટે કામ કરતા હતા અને તેને માર્યું, તેનો એક બીજો ગુનો બને છે જે અમે રેસ કર્યો. અને ત્યાર પછી કોર્ટમાં જુઠ્ઠું બોલ્યા કે અમે 28મી તારીખે 4 વાગે આ લોકોની ધરપકડ કરી છે. અમે કહ્યું કે સાહેબ, કોર્ટમાં જુઠ્ઠું બોલવું એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર માટે એક ગુનો કહેવાય. અને આ લોકોને, આ દીકરીને અને અન્યોને પકડ્યા 27મીની રાત્રે અને કહ્યું છે કે 28મી સાંજે 4 વાગે પકડ્યા છે. એટલે અમરેલીની પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરી એ ગુનો બને છે. આ ઉપરાંત દીકરીને જ્યારે રિમાન્ડ પૂરા થયા અને જેલમાં મોકલી આપી ત્યારે ફરિયાદી અને ધારાસભ્યના મિત્ર અને વકીલ એના કહેવાને કારણે, અમરેલીના એક જાણીતા વકીલ છે, કહેવાને કારણે ધારાસભ્યના બહુ જ નજીકના મિત્રોએ ભેગા થઈને દીકરીના પિતાને પોતાને ત્યાં બોલાવ્યા અને વિડીયો કરાવડાવ્યો કે અમરેલીના ધારાસભ્યમાં અમને કોઈ પ્રશ્ન નથી, એ ખૂબ સારું કામ કરે છે. અને અન્ય બિનજરૂરી વાતો એમની પાસે બોલાવડાવી, કારણ કે ત્યાં સુધી પાટીદાર સમાજે પોતે અવાજ ઊંચો કર્યો હતો અને એમએલએને ખબર પડી ગઈ કે અમે લોકો શું કરીએ છીએ. આ ઉપરાંત 29મી તારીખે ગુજરાતના માનવંતા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ અમરેલીમાં હાજર હતા. અને એસપી સંજય કોરાટ, જેમણે આ દીકરીનું અને અન્ય આરોપીઓનું સરઘસ કાઢ્યું અને 29મી ને 30મીએ પોલીસ સ્ટેશનમાં પટ્ટાથી માર્યા, તેની પહેલા એસપી સાહેબે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. અમારા ફરિયાદમાં મેં લખ્યું છે કે ગૃહ રાજ્યમંત્રીની ક્લિપિંગ્સ પણ અમે મૂકી કે એમણે અનેક વખત કહ્યું છે કે દંડો ચલાવનાર આવડે તેને જ કહેવાય પોલીસ, અને આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જોઈએ. અને ત્રીજી વસ્તુ, પગની અંદર તો ખાસ સેવાને શુશ્રૂષા કરવી જોઈએ અને મારવા જોઈએ. એવી વિડીયો ક્લિપિંગ્સ અમે મોકલી અને કહ્યું છે કે હર્ષ સંઘવીની 29મી તારીખે અમરેલીમાં એસપી સંજય કોરાટ સાથેની મુલાકાતને કારણે એમને સરઘસ એમનું કાઢ્યું અને એમને માર્યા. કારણ કે હર્ષ સંઘવી વારે વારે કયા કરે છે કે આરોપીઓને મારવા કે આરોપીઓની સાથે કેવી રીતે વર્તવું એની એસપી છે. અંદર ફરિયાદમાં કહ્યું છે કે જો ગૃહ રાજ્યમંત્રીના આ વાક્યોને કારણે આ વ્યક્તિ જેને નિર્દોષ જાહેર કરવામાં આવેલી છે એને મારવામાં આવેલી હોય તો ફક્ત એસપી સંજય કોરાટ નહીં, અમરેલીની એલસીબી, એસઓજી, સાયબર સેલ અને અન્ય પોલીસો નહીં, પણ આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંદર્ભે પણ તપાસ કરવામાં આવે અને એમની પ્રેરણાથી શું આ દીકરી પાયલ ગોટીને અન્ય તહોમતદારોને માર્યા છે અને સરઘસ કાઢ્યું છે એ પણ તપાસ કરવામાં આવે. એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે, તો જ ખબર પડશે કે આ શું થશે. એટલે દીકરીને 12 વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર, એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર, એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર. આ શું પ્રસ્થાપિત કરે છે? અને એ પ્રસ્થાપિત કરે છે કે આજે કે ગઈકાલે જે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના માણસોને તમે સસ્પેન્ડ કર્યા, કેમ? એસપી, ડીવાયએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસ કરતા હોય, જેમાં પીઆઈ પરમાર, પીઆઈ પટેલ અને અન્ય પીઆઈઓનો સામ થાય છે, બધાના નામ અંદર લખેલા છે. એ લોકોના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ દીકરીને ઘેર જાય. એટલે જે ચિઠ્ઠીના ચાકર સમા સૌથી નીચલી પાયરીના પોલીસ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો, પણ એમને આ દીકરીને પકડવા માટે ને મારવા માટે આદેશ આપનાર એ ઉચ્ચ કક્ષાના પીએસઆઈ, પીઆઈ અને એસપીને શાને માટે તમે સસ્પેન્ડ નથી કરતા? અને આ એમ ટાઢાપાણી ખસ કાઢવાની પ્રોસેસ નથી. અનેક પ્રસંગો બની રહ્યા છે. એટલે અને આ તો પાટીદારની દીકરીને મારી એટલે એમને અઘરું પડ્યું. એટલે મારે આજે અમે બહુ વિધિસર એમની સામે ફરિયાદ કરી છે. એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસને કાયદો હાથમાં લેવા માટે
સંવિધાન અને કાયદો ભંગ કરવા માટે જે કહેવામાં આવ્યું છે તેને અંગે તપાસ કરવી અને આ દીકરીની અને અન્ય આરોપીઓ સાથે માનવ અધિકારનો ભંગ થયું છે એમાં એ કેટલો જવાબદાર એ પણ તપાસ માટે માંગી છે. એ ઉપરાંત સંજય કોરાટ એસપીની સામે અન્ય પોલીસ અધિકારીઓની સામે અમે વિધિવત આજે ફરિયાદ કરી છે. આની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી તેના ફોટા સરઘસ કાઢ્યા, તેના વિડીયો ક્લિપિંગ્સ જે આપ મીડિયા દ્વારા મને પ્રાપ્ત કરવામાં આવ્યા છે તે, અને એ ઉપરાંત હર્ષભાઈ સંઘવીએ અનેક ઇન્ટરવ્યુ આપ્યા છે તેની પ્રેસ ક્લિપિંગ કે દંડો ચલાવતા આવડતું હોય તો જ પોલીસ કહેવાય અને પગની અંદર તો ખાસ સેવા કરવી. આ દીકરીના પગની અંદર પણ અમરેલી પોલીસે ખાસ સેવા કરી હતી. એટલે આ સર્વની સામે અમે ફરિયાદ કરી છે અને અમે ઇન્ડિપેન્ડન્ટ તપાસ માંગી છે અને